નમસ્કાર દર્શક મિત્રો, હું છું કિરણ રામી અને આપ જોઈ રહ્યા છો સ્કાય ન્યૂઝ સમાચાર। પાટણ ખાનસરોવર નજીક છકડો રિક્ષા પલટી ખાતા સર્જાયો અકસ્માત। તો અકસ્માતમાં છકડામાં પેસેન્જર તરીકે બેઠેલ મહિલાનો કપાયો હાથ। પાટણ શહેર સહિત જિલ્લામાં યોજાયેલ પોલિયો અભિયાનમાં 0 થી 5 વર્ષ સુધીના પીવડાવાયા જિંદગીના 2 બૂંદ। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઉભા કરાયા પોલિયો બૂથ। અને પાટણ કરંડિયા વીર દાદાની ગોળશેરી સ્થિત ગુરુગાદી ખાતેથી નીકળી ભવ્ય શોભાયાત્રા। કરંડિયા વીર દાદાના મંદિર પરિસર ખાતે યોજાયો નવચંડી યજ્ઞ। તો સરસ્વતી નદીના કિનારે આવેલ મેલડી માતા સંકુલ ખાતે ભોજનાલયનું કરાયું ખાતમુહૂર્ત। ભાવિક ભક્તોએ આ પ્રસંગે વહેવડાવી દાનની સરવાણી। હવે જોઈશું સમાચાર વિગતવાર। પાટણ પંથક તેમજ શહેરોને જોડતા હાઈવે માર્ગો પર ઓવરલોડ માલસામાન ભરીને જતા ટર્બો રિક્ષા ચાલકો કેટલીકવાર પોતાના સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસતા પલટી ખાઈ જવાના બનાવ બનતા હોય છે, જેમાં પેસેન્જર તરીકે બેઠેલા મુસાફરોનો કેટલીકવાર ગંભીર ઈજાઓ પહોંચવાનો અને અકાળે મોતને ભેટવાના બનાવ બનતા હોય છે। ત્યારે આવો એક બનાવ આજે શહેરના પશ્ચિમ વિસ્તારમાં બનવા પામ્યો હતો। ઘટનાની વિગત પર એક નજર કરીએ તો પાટણ ચાણસ્મા હાઈવેથી શાકભાજી ભરેલ એક છકડો રિક્ષા ખાનસરોવરના સર્કિટ હાઉસ પાસેથી પસાર થતો હતો। તે સમયે સર્કિટ હાઉસ પાસે ઉભેલા મૂળ રામનગરના રહીશ અને હાલ સર્કિટ હાઉસમાં રહેતા તારાબેન વસંતજી ઠાકોર અને તેમના પતિ વસંતજી ઠાકોર પાટણ તરફ જઈ રહેલા આ છકડામાં પેસેન્જર તરીકે બેઠા હતા। ત્યારબાદ છકડો રિક્ષા ચાલકે પોતાનો છકડો હંકારી બુકડી ચોક વિસ્તારમાં જઈ રહ્યો હતો। ત્યારે ખાનસરોવર જકાત નાકાના વળાંક નજીક છકડો રિક્ષા પહોંચતા છકડો ચાલકે અચાનક બ્રેક મારતા શાકભાજી ભરેલ છકડો રિક્ષા પલટી ખાઈ જતા અંદર બેઠેલ તારાબેન વસંતજી ઠાકોર રિક્ષા નીચે આવી જતા તેમનો એક હાથ બાવડાથી અલગ થઈ ગયો હતો અને તેઓ લોહીમાં લથપથ થઈ રોડ પર તરફડિયા મારી રહ્યા હતા। દરમિયાન આ ઘટનાને પગલે લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। દરમિયાન બનાવની જાણ 108ને કરતા 108એ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર આપી તેને ધારપુર મેડિકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, પરંતુ આ મહિલાનો હાથ તેના અંગથી જુદો થઈ જતા તેની હાલત વધુ ગંભીર જણાતા તેને વધુ સારવાર અર્થે અમદાવાદ ખાતે ખસેડવામાં આવી હતી। આજ રોજ સવારે 11:33 અમારે કોલ સેન્ટરમાંથી કોલ આવ્યો કે ખાનસરોવર જકાત નાકા જોડે એક અકસ્માત થયેલ છે। અકસ્માતની અંદર કોલરે એવું કીધું કે ભાઈ તમે ફટાફટ ગાડી લઈને આવો, એ બેનનું હાથ ઘવાયેલ છે, સાથે એમનું હાથ કે જુદો જ પડેલો છે। કોલ મળતાની સાથે તરત જ ઓન ધી સ્પોટ હું અને મારા બેન નિકિતાબેન EMT અમે સાથે સીન ઉપર ત્યાં પહોંચ્યા। સીન ઉપર જોયું તો એ બેન ખૂનથી લથપથ હતા અને એમનો એક હાથ અંગથી છૂટું પડેલ હતો। એ બેનને અમે 108ની અંદર ટ્રીટમેન્ટ આપીની સાથે બેને જે એનેસ્થેસિયા ત્યાં જઈને મેં સાફ કર્યું, સ્પ્લિન્ટ કર્યું, મેં ઓક્સિજન ચાલુ કર્યું। ઓક્સિજન ચાલુ કરતાની સાથે ઓન ધી સ્પોટ એ બેનને અંદર ચાલુ ટ્રીટમેન્ટ ગાડીની અંદર ધારપુર એ બેનને અમે રિફર કરેલ છે। તો અન્ય એક અકસ્માતની ઘટનામાં પાટણ શિહોરી હાઈવે રોડ પર આવેલ નાયતા ગામ નજીક એક ટર્બો ટ્રક સવારે પલટી ખાઈ જતા ચોકડીઓમાં ખાબક્યો હતો, જેમાં ટર્બોના ડ્રાઈવરને માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા તે બેભાન અવસ્થામાં રોડ પર ઢળી પડ્યો હતો। આ ઘટના અંગે લોકો 108ને જાણ કરતા 108 તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ગંભીર ઈજાગ્રસ્તને સારવાર આપી હતી। ત્યારબાદ તેને વધુ સારવાર અર્થે ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે માર્ગ પરથી 108 કોઈ ઇમરજન્સી ટિપિકલ કેસમાં હોર્ન વગાડીને જતી હોય તે સમયે અન્ય વાહન ચાલકો તેમજ રાહદારીઓએ આ ઇમરજન્સી વાહનને તાત્કાલિક રસ્તો આપવો કે જેથી દુર્ઘટના સર્જાઈ હોય તેવા સ્થળે આ વાહન ઝડપથી પહોંચી શકે તેવો સંદેશ 108ના પાયલોટે આપ્યો હતો। થોડું એક રિસ્પોન્સ પબ્લિકની અમારે એક રિક્વેસ્ટ છે કે આ સેવા આપણી છે અને સાથે સાથે આ લોકો પણ આપણા છે, આ શહેર આપણું છે, શહેરના દરેક માણસ આપણા માટે છે ને આજે સેવાનો મોકો મળ્યો છે। ઘણીવાર લોકોને ખબર નથી હોતી કે અંદર કઈ જાતની ઇમરજન્સી જતી હોય, કઈ જાતનું ક્રિટિકલ કેસ હોય છે, પણ જ્યારે અમે અમારા રિસ્ક ઉપર જ્યારે ડ્રાઇવિંગ કરીને આ ગાડી ચલાવીએ છીએ ત્યારે અમને થોડો સંતોષ મળ્યો છે કે અમે કોઈકની જાન બચાવી। તો મારે લોકોને પબ્લિકને એટલું કહેવાનું, રિક્ષાવાળાને, પ્રાઇવેટ વ્હીકલવાળાને કે તમે થોડો સહકાર તમારો અમારા 108 માટે બહુ જરૂરી છે અને તમારો એ સહકાર અમે એમ માનીશું કે તમે અમને મદદ કરી અને કોઈકનો જીવ બચાવ્યો, એ જ અમારો 108 ટીમનું ઉદ્દેશ્ય છે। જય હિન્દ। પાટણ દામાજીરાવ બાગ નજીક આવેલ પાટણ દશાવાડી વણિક યાતિ દ્વારા નવનિર્મિત યમુનાવાડીનો ઉદ્ઘાટન અને સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વાડીના નવનિર્માણ માટે આપેલા દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ વાડી ખાતે તૈલીચિત્રોની અનાવરણ વિધિનો કાર્યક્રમ પણ યોજાયો હતો।
આ પ્રસંગે સાગોડિયા આશ્રમના પરમ પૂજ્ય ભાનુવિજયજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને આ ભગીરથ કાર્યમાં દાન આપનાર દાતાઓને આશીર્વચન આપ્યા હતા। આ પ્રસંગે યમુનાવાડીમાં પ્રોજેક્ટ ચેરમેન શરદભાઈ શાહ, પ્રમુખ રોહિતભાઈ શાહ સહિત સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ નજીક આવેલા ગોલાપુર સ્થિત કેસી પટેલ વિદ્યા સંકુલ સંચાલિત પાયોનિયર સેકન્ડરી સ્કૂલ ખાતે ધોરણ 8 થી 10ના વિદ્યાર્થીઓનો સ્પોર્ટ ડે કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે માધ્યમિક વિભાગના તમામ વિદ્યાર્થીઓની ટીમ પાડવામાં આવી હતી, જેમાં સરદાર પટેલ ટીમ, શિવાજી ટીમ, મહારાણા પ્રતાપ ટીમ તેમજ સ્વામી વિવેકાનંદ ટીમ રાખવામાં આવી હતી। આ સ્પોર્ટ ડે કાર્યક્રમમાં 100 મીટર, 400 મીટર, 800 મીટર જેવી દોડ અને ઊંચી કૂદ, લાંબી કૂદ, ક્રિકેટ, કબડ્ડી, વોલીબોલ જેવી અનેક રમતો યોજાઈ હતી, જેમાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તો આ સ્પર્ધામાં રનર્સઅપ ટીમમાં છત્રપતિ શિવાજીનો નંબર આવ્યો હતો, જ્યારે મહારાણા પ્રતાપની ટીમ ચેમ્પિયન બની હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના સ્ટાફગણે ભારે જહેમત ઉઠાવી હતી। ત્યારબાદ શાળાના કેમ્પસ ડાયરેક્ટર અરવિંદભાઈ વાઘેલા તેમજ શાળાના આચાર્ય અશોકભાઈ પટેલ દ્વારા વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સ્પોર્ટ ડે માં શાળાના તમામ બાળકોએ હર્ષભેર ભાગ લીધો। સ્કૂલ દ્વારા વિવિધ ટીમો દ્વારા આયોજન કરાયું, ઘણી બધી જ રમતો રમાડી। છેલ્લે ચેમ્પિયન ટીમને એવોર્ડ દ્વારા ઇનામથી નવાજી અને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા। આ સાથે લઈએ એક વિરામ। પાટણ નગરપાલિકાની વેરા શાખાની જાહેરાત। પાટણ શહેરના તમામ બાકી મિલકતદારોને જણાવવાનું કે ચાલુ સાલે મિલકત વેરામાં વાર્ષિક 18% દંડકીય વ્યાજની યોજના શરૂ થયેલ હોવાથી દંડકીય વ્યાજથી બચવા માટે આપનો મિલકત વેરો તાત્કાલિક નગરપાલિકાની ઓફિસ ખાતે ભરી જવા વિનંતી છે। તેમજ વેરો નહીં ભરનાર સામે પાણી તેમજ ડ્રેનેજ કનેક્શન કાપવાની અને મિલકત સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરેલ છે। વેરો ભરપાઈ કરી દંડાત્મક કાર્યવાહીથી બચો। XY લાઇફની ધમાકા ઓફર। રેમન્ડ, દિનેશ, દિગ્ઝામ જેવી સ્ટાન્ડર્ડ મિલોના કાપડમાંથી બનાવેલ VVIP પેન્ટ તેમજ લેપ્સી કંપનીના કેઝ્યુઅલ શર્ટ, જેની બજાર કિંમત 1600, પરંતુ આપના માટે પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં। M સાઇઝ થી લઈને XXL સુધીની સાઇઝના શર્ટ તેમજ 28 થી 40 સુધીની કમરના પેન્ટ મળશે। પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹540માં। સ્ટોક મર્યાદિત છે અને ઓફર ટૂંક સમય માટે જ, તો અવશ્ય મુલાકાત લો। XY લાઇફ શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ રોડ, પાટણ। સ્ટાન્ડર્ડ મિલોના શૂટિંગ શટિંગ ખરીદવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે પતંગ શૂટિંગ શટિંગ, જ્યાં આપને રેમન્ડ, દિનેશ, શિયારામ, મયુર જેવી સ્ટાન્ડર્ડ મિલોના આધુનિક ફેશનના કપડા મળશે, તેમજ કુર્તા, પાયજામા, જીન્સ તેમજ કોટન પેન્ટ શર્ટની વિશાળ રેન્જનો ખજાનો। દરેક સ્કૂલના સ્કૂલ યુનિફોર્મ જથ્થાબંધ તથા રિટેલમાં મળશે। ફિક્સ રેટ, વ્યાજબી ભાવ। સ્થળ પતંગ શૂટિંગ શટિંગ, બગવાડા દરવાજા પાસે, પાટણ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, પાટણ જિલ્લાનો એકમાત્ર ગ્લાસવેર અને ગિફ્ટ આર્ટિકલ્સનો અદ્યતન શોરૂમ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ હોમ એપ્લાયન્સીસ, નોનસ્ટિક કુકવેર, ક્રોકરી, થર્મોવેર, હેન્ડીક્રાફ્ટ આઇટમ, પ્લાસ્ટિક હાઉસહોલ્ડ જેવી આઇટમનો વિશાળ શોરૂમ। પાર્થ ગ્લાસવેર એન્ડ ગિફ્ટ આર્ટિકલ્સ, દોશીવડ બજારની સામે, મેઇન રોડ, પાટણ। બજાજ ડિસ્કવરની નવી સુપર બાઇક ડિસ્કવર 100T
જે આપને આપે છે વિશ્વની સર્વોત્તમ ટેકનોલોજી જેવી કે 4-valve ટ્વિન સ્પાર્ક, DTSI એન્જિન, નાઇટ્રોક્સ સસ્પેન્શન અને સૌથી વધુ માઇલેજની ખાતરી. બજાજની અન્ય બાઇક જેવી કે ડિસ્કવર 100T, 125, 125 ST, 150 cc, પલ્સર 135, 150, 180, 200, 220 cc હાજર સ્ટોકમાં મળશે. સ્થળ શિવમ બજાજ શોરૂમ, TB 3 રસ્તા પાસે, પાટણ. મોબાઈલ નંબર 99250 15140. બિગ ભારત વોચ કંપની, જ્યાં ઇમ્પોર્ટેડ વોચ, પરફ્યુમ, સ્પ્રે તેમજ ચશ્માની વિશાળ શ્રેણીનો અદ્યતન શોરૂમ. અહીં આપને લેટેસ્ટ મોડેલની રિસ્ટ વોચ, વોલ ક્લોક, ઇમ્પોર્ટેડ ચશ્મા અને સાઉદી અરેબિયાના અત્તર તેમજ સ્પ્રે મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ. બિગ ભારત વોચ કંપની, F5 તિરુપતિ માર્કેટ, બગવાડા દરવાજા, પાટણ. પાટણ જિલ્લાનો સેમસંગ કંપનીનો એકમાત્ર શોરૂમ સેમસંગ સ્માર્ટ કાફે. રૂપિયા 1100 થી 51,000 સુધીના સેમસંગ કંપનીના મોબાઈલ, ટેબ્લેટ, કેમેરા અને લેપટોપની દરેક રેન્જ ઉપલબ્ધ. સેમસંગ સ્માર્ટ કાફે, 7-11 માર્કેટ, રિલાયન્સ પેટ્રોલ પંપની બાજુમાં, ચાણસ્મા ડીસા હાઈવે, પાટણ. પેટર્ન હબ મેન્સ વેર, રેડીમેડ કપડાનું અદ્યતન શોરૂમ. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा लूंगा. ऐसे न मुझे तुम देखो, सीने से लगा लूंगा, तुमको मैं चुरा लूंगा, तुमसे दिल में छुपा. પેટર્ન હબ મેન્સ વેર, નીરાચાચર, મેઇન રોડ, પાટણ. चिट्ठी न कोई संदेश, हो चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. चिट्ठी न कोई संदेश, जाने वो कौन सा देश जहाँ तुम चले गए, जहाँ तुम चले गए. इस दिल पे लगा के ठेस, जाने वो कौन सा देश जहाँ तुम चले गए. एक आह भरी होगी हमने न सुनी होगी, जाते जाते तुमने आवाज तो दी होगी. हर वक्त यही है गम, उस वक्त कहाँ थे हम, कहाँ तुम चले गए. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. પોલિયોની સમગ્ર રાજ્યમાંથી જાકારો આપવા માટે આજે રાજ્યભરમાં પોલિયો અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે 18 જાન્યુઆરીના રોજ પોલિયો અભિયાન જનજાગૃતિ યોજાઈ હતી. ત્યારે આજે 19 જાન્યુઆરી એટલે પોલિયો નાબૂદી અભિયાન પાટણ શહેર સહિત જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા ઠેર ઠેર ઉભા કરાયેલા પોલિયો બૂથ ઉપર જન્મથી 5 વર્ષ સુધીના બાળકોને 2 બૂંદ જિંદગી પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવ્યા હતા. ત્યારે પાટણની સિવિલ હોસ્પિટલ ખાતે આવેલ બૂથ ઉપર પોલિયો અભિયાન અંતર્ગત જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પોલિયો રસીકરણના ટીપા વહેલી સવારથી જ પીવડાવવાનો કાર્યક્રમ પ્રારંભ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, ભારતીય આરોગ્ય નિધિ સહિત અન્ય વિવિધ વિસ્તારોમાં પણ પોલિયો બૂથ કાર્યરત કરવામાં આવ્યા હતા. ત્યારે શહેરીજનોએ પોતાના જન્મથી 5 વર્ષના બાળકોને પોલિયો વિરોધી રસીકરણના ટીપા બાળકોને પીવડાવ્યા હતા. પાટણ નજીક આવેલા ગોલાપુર સ્થિત કેસી પટેલ વિદ્યા સંકુલ સંચાલિત પાયનિયર શાળાના વિદ્યાર્થીઓએ
ખેલ મહાકુંભ 2013-14માં પોતાની આગવી પ્રતિભા દાખવી શાળાનું નામ રોશન કરતા આવ્યા છે, ત્યારે ગત તારીખ 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન આંધ્રપ્રદેશના મહેમદપુર ખાતે યોજાયેલ ઓલ ઇન્ડિયા રૂરલ એથ્લેટિક્સ સ્પર્ધામાં શાળાની 4 વિદ્યાર્થીનીઓ પસંદગી પામી હતી, જેમાં ગુજરાત રાજ્યની કુલ 10 વિદ્યાર્થીનીઓ હતી, જેમાં સમગ્ર ભારતમાંથી 200 જેટલી મહિલા ખેલાડીઓએ ભાગ લીધો હતો। ત્યારે પાયોનિયર શાળાની ધોરણ 10માં અભ્યાસ કરતી ઠાકોર કોમલ દલાજી, ચમાર હેતલ ઈશ્વરભાઈ, પટેલ ઇનલ સેંધાભાઈએ અલગ અલગ દોડની સ્પર્ધામાં નેશનલ કક્ષાએ 6ઠ્ઠા ક્રમાંકે રહી હતી, જ્યારે ગોળાફેંકની સ્પર્ધામાં પરમાર કાજર મણીલાલ 7મા ક્રમે રહી હતી। આમ ચારેય વિદ્યાર્થીનીઓએ નેશનલ કક્ષાએ પોતાનું સ્થાન મેળવી શાળા તેમજ પાટણનું નામ રોશન કર્યું છે, તે બદલ શાળાના સંચાલકે તેમજ સ્ટાફ પરિવારે ચારેય વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી। મારું નામ પટેલ ઇનલ સેધાભાઈ છે। હું ધોરણ 10માં પાયોનિયર સ્કૂલમાં અભ્યાસ કરું છું। મેં ખેલ મહાકુંભ 2013માં એથ્લેટિક્સમાં 1500 અને 4x400 મીટર રિલેમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું હતું અને 30,000 રૂપિયા ઇનામ પ્રાપ્ત કર્યું હતું। 7 થી 10 જાન્યુઆરી આંધ્રપ્રદેશ ખાતે સમગ્ર રાજ્યમાંથી 10 ખેલાડીઓ અને સમગ્ર દેશમાંથી 200 જેટલા ખેલાડીઓ હતા, જેમાંની હું એક છું। ત્યાં મેં 4x400 મીટર રિલેમાં ભાગ લઈ 6ઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો। કક્ષાએ ભાગ લઈ અને 7 થી 10 જાન્યુઆરી નેશનલ કક્ષાએ આંધ્રપ્રદેશમાં ભાગ લઈ ત્યાં 10 ખેલાડીઓ અને 200 ખેલાડીઓમાંથી મેં 6ઠ્ઠો ક્રમાંક 1500 મીટરમાં અને 400 મીટરમાં 6ઠ્ઠો ક્રમાંક પ્રાપ્ત કરી। પાટણ શહેરના હાર્દસમા ગાંધી રોડ પર આવેલ જૂની દેના બેંકની જગ્યા ઉપર તૈયાર થઈ રહેલા કોમર્શિયલ અવધ આર્કેડનું આજ રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં શહેરના પ્રતિષ્ઠિત નાગરિકો અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। પાટણ મેઇન બજારમાં અવધ આર્કેડ નામનું બિઝનેસ કોમ્પ્લેક્સ આકાર લઈ રહ્યું છે। અદ્યતન સુવિધાઓ સાથે સીસીટીવી કેમેરાથી સજ્જ, સ્વીપર સાથે 24 કલાક સિક્યુરિટી સાથેનું એક સારું કોમ્પ્લેક્સ પાટણને ભેટ ધરી રહ્યા છીએ, તે બદલ પાટણની જનતાનો ખૂબ ખૂબ આભાર। આ સાથે લઈશું વધુ એક બ્રેક। सोने से सजाए जो, सोने सा चमकाए वो, यश गोल्ड पैलेस 916 गोल्ड ज्वेलरी का एक्सक्लूसिव कलेक्शन, सेंट्रल गवर्नमेंट अप्रूव्ड लेबोरेटरी प्रमाणित BIS मार्क गोल्ड की खरीदारी के लिए ओनली यश गोल्ड पैलेस, उत्तर गुजरात नो फिक्स रेट नो एकमात्र शोरूम यश गोल्ड पैलेस, ओम कॉम्प्लेक्स, बाजार रोड, पाटण। तो अब हर गहना BIS मार्क देखकर ही लेना। આંખોની સારવાર માટે ગઢવી આંખની હોસ્પિટલ કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા આંખની તપાસ, RSBY અને BPL સ્માર્ટ કાર્ડ ધારકો મફત ઓપરેશન કરાવી શકશે અને મેડિક્લેમની સુવિધા પણ મેળવી શકશે। સ્થળ ગઢવી આંખની હોસ્પિટલ, ગજાનન કોમ્પ્લેક્સ, બીજે માળે, બસ સ્ટેશન પાસે, પાટણ। સેલ 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 પાટણમાં સૌ પ્રથમવાર વિનુભાઈ કાપડિયાનું નવું નજરાણું XY લાઈવ AC શોરૂમ, પ્રખ્યાત મિલોની પેન્ટ શર્ટની જોડી ફક્ત ₹199માં। કાપડ ધોવાથી બગડે તો રૂપિયા પરત। બહેનો માટે ખાસ ઓફર, રજાઈ તેમજ ગાદલાની ખોળ ફક્ત ₹45માં। સેલનું રૂડું આંગણું XY લાઈવ, બાબુના બંગલા પાસે, ગુમડા મસ્જિદ, ભોયરામાં, પાટણ। મોબાઈલ નંબર 9979900848। મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, અત્યાધુનિક હોમ સ્ટીલ ફર્નિચર્સ એન્ડ પ્રોડક્ટ્સ અપનાવો। ઉદય લાકડું અને પ્લાયવુડ થી મેળવો છુટકારો અને આપના ઘરને વધુ આકર્ષક બનાવો। CRC શીટમાંથી બનાવેલ ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, કબાટ, તિજોરી કબાટ, ત્રિપોઈ, કિચન, સોફા સેટ, સોફા કમ બેડ જેવી અત્યાધુનિક હોમ એન્ડ ઓફિશિયલી ફર્નિચર પ્રોડક્ટ્સ માટે મિત્તલ સ્ટીલ પ્રોડક્ટ્સ, મહાલક્ષ્મી મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ। સજાએ અપના પ્યારા ઘર સ્ટીલ ફર્નિચર કે સંગ। પાટણના ખ્યાતનામ અને અનુભવી ડોક્ટર જીગર પટેલ અને ડોક્ટર જયદીપ બારોટ દ્વારા ચાલતી પ્લેનેટ એડવાન્સ મલ્ટી ફિઝિયોથેરાપી અને ન્યુરોપીડિયાટ્રિક ક્લિનિકમાં ઉપલબ્ધ સારવાર, બાળકોના મગજને લગતી સારવાર જેવી કે જન્મજાત ખોડખાંપણ, હાથ પગ કડક હોય તેમજ ધ્રુજારી રહેતી હોય, અત્યાધુનિક સાધનથી સજ્જ ન્યુરોપીડિયાટ્રિક વિભાગમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી કસરત, વિઝન રૂમ, એક્યુપેશનલ થેરાપી, સ્પીચ થેરાપી,
સાંધા અને સ્નાયુની તકલીફો જેવી કે સાંધાનો ઘસારો, દુખાવો, વા તેમજ ગાદીની તકલીફ માટે પેઇન મેનેજમેન્ટ યુનિટ, જેમાં લેટેસ્ટ ઇલેક્ટ્રોથેરાપી યુનિટ, જ્ઞાનતંતુની બીમારી જેવી કે અડધા અંગનો લકવો, મોઢાનો લકવો, બંને હાથ પગનો લકવો, મણકાની નસો તથા સ્નાયુની તપાસ માટેનું ખાસ EMG NCV ધરાવતું ઉત્તર ગુજરાતનું એકમાત્ર ક્લિનિક, પ્રસૂતિ પહેલા અને બાદની સારવાર. અમારું સરનામું કેશવલાલ સેન્ટર, અમી આંખની હોસ્પિટલની બાજુમાં, જનતા હોસ્પિટલ રોડ, પાટણ. પિયરની પ્રતિષ્ઠા માટે અને સાસરિયાની શોભા માટે સાડી તો મંગલસૂત્રની જ. લગ્ન પ્રસંગની લેટેસ્ટ સાડી તથા ડ્રેસીસની વણથંભી વણઝાર. મંગલસૂત્ર સાડી શોરૂમ. શુભ પ્રસંગે ઉઠમણા માટેની સાડી તથા પેન્ટ શર્ટ હોલસેલ ભાવે મળશે. સૂત્ર સાડી શોરૂમ, દોશીવડ બજારની અંદર, ખરાદીવાડા પાસે, પાટણ. સેલ 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 XY લાઇફ નો નવું નજરાણું. 500 થી 700 ની રેન્જના ડ્રેસ મેળવો. 3 ડ્રેસ ફક્ત ₹999 માં. બોમ્બે સ્ટાઇલના કુર્તા અને લેગિંગ્સની જોડી ફક્ત ₹199 માં. બોમ્બે સ્ટાઇલના ડ્રેસ મટીરિયલ્સ 50% ભાવથી મળશે. કોટન વર્કના ડ્રેસ ફક્ત ₹230 માં. સેલનું રૂડું આંગણું XY લાઇફ AC શોરૂમ, બાબુના બંગલા પાસે, ગુમરા મસ્જિદની બાજુમાં, પાટણ. જય જલારામ ફટાકડા સ્ટોર. લગ્ન પ્રસંગે 12 શોટ, 120 શોટ, 240 શોટ તેમજ વિવિધ કલરની કોઠી વિશાળ વેરાયટીમાં. સેવાકાશીની સ્ટાન્ડર્ડ કંપનીના લેટેસ્ટ ફટાકડા મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ જય જલારામ ફટાકડા સ્ટોર, જલારામ કચેરીની બાજુમાં, મહાલક્ષ્મી માતાના મંદિર સામે, નવાગંજ બજાર, પાટણ. પાટણ જિલ્લાનું ICR પદ્ધતિથી ચાલતું એકમાત્ર ક્લિનિક ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક. એક્સપર્ટ ડોક્ટર સંજય પટેલ દ્વારા સાઇડ ઇફેક્ટ વગરની સારવાર કરતી ક્લિનિક શરદી, ખાંસી, કાકડા, દમ, એલર્જી, મસા તેમજ ચામડીના રોગો, પેટના રોગો, પથરી, થાઇરોઇડ અને બાળરોગ. કેમ કે હવે સમય છે આડઅસર વગરની દવાનો. સોરિયાસિસનું 100% રિઝલ્ટ તેમજ વાળને લગતી દરેક તકલીફ દૂર કરી આપવામાં આવશે. ઉમિયા હોમિયો મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક, A2 પહેલો માળ, સિટી પોઈન્ટ, પાટણ. કીર્તિકુમાર એન્ડ સન્સ આપના શુભ લગ્ન પ્રસંગે ગાડી શણગારી આપશે. વિવિધ વેરાયટીઝ તેમજ નવી ડિઝાઇન સાથે આપની ગાડી જાતે જ તૈયાર કરો ફક્ત 5 મિનિટમાં અને સેલો ટેપની ઝંઝટથી છુટકારો મેળવો. મેગ્નેટ સિસ્ટમની તદ્દન નવી જ વેરાયટીઝ ફક્ત ₹1000, 1200, 1300, 1700 જેવા નજીવા ચાર્જથી. મેગ્નેટ કિટ સાથે બોર્ડ ફ્રી. હાર, કલગી, ચોરી અને રિસેપ્શન સ્ટેજના સ્પેશિયાલિસ્ટ. તો સંપર્ક કરો કીર્તિકુમાર એન્ડ સન્સ, દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, પાટણ. ગૃહિણી માટે ખુશ ખબર. અલગ અલગ જગ્યાથી વસ્તુ ખરીદવાની ઝંઝટમાંથી છુટકારો મેળવો. હવે આપની પસંદગીની દરેક વસ્તુ એક જ જગ્યાએથી. ગુરુકૃપા મિની મોલ આપના માટે લઈને આવ્યું છે જીવન જરૂરી તમામ વસ્તુઓ જેવી કે કરિયાણું, કટલરી, કપડાં તેમજ પ્લાસ્ટિકની તમામ આઇટમો, બાળકો માટે રમકડા તેમજ અન્ય આઇટમો. તો આપની જીવન જરૂરિયાત વાળી વસ્તુ ખરીદો એક જ જગ્યાએથી અને હોલસેલના ભાવે રિટેલ ખરીદી કરો. સ્થળ ગુરુકૃપા મિની મોલ, તિરુપતિ બજાર, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. નાના બાળકોના રેડીમેડ કપડાનો અદ્યતન શોરૂમ. શર્ટ, ટી-શર્ટ, જીન્સ પેન્ટ, કોટન પેન્ટ અને ફ્રોકનો મલ્ટી બ્રાન્ડ શોરૂમ તેમજ કોટન બાય ફેશન ગેલેરીમાં જેન્ટ્સ માટે પીટર ઇંગ્લેન્ડ, ઓક્સોમબર્ગ જેવી કંપનીના કપડા એક જ સ્થળ પર. 6-7 હરિદર્શન કોમ્પ્લેક્સ, DSP ઓફિસની સામે, સિદ્ધપુર 4 રસ્તા, પાટણ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to Lina. Happy birthday to you. चंदा है तू, मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू. चंदा है तू, मेरा सूरज है तू,
तुझे देख के, इस टूटे दिल का सहारा है तू, चंदा है तू, मेरा सूरज है तू। બ્રેક બાદ આપનું સ્વાગત છે। પાટણ નગરપાલિકા ખાતે ગતરોજ શનિવારે સ્ટ્રીટ લાઇટ બાંધકામ, ભૂગર્ભ, જન્મ મરણ, મોટર વર્કર્સ શાખા મળી કુલ 5 શાખાની બેઠકો યોજાઈ હતી, જેમાં બાંધકામ શાખામાં જુદા જુદા રસ્તાના નવીનીકરણના કામો માટેના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા। તો સ્ટ્રીટ લાઇટ શાખામાં શહેરની આગામી 26મી જાન્યુઆરીએ જમજમતું કરવાના કામો પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તો ભૂગર્ભ ગટર શાખાની કમિટીમાં એજન્ડા પરના કામો પર ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી। જે તે વિસ્તારમાં ભૂગર્ભ ગટર લાઇનોના અધૂરા કામને સત્વરે પૂર્ણ કરવા રજૂઆતો કરવામાં આવી હતી। જ્યારે બાંધકામ શાખાની બેઠકમાં સુવર્ણ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના UDP 78 2013-14ની રૂપિયા 17.34 લાખની ગ્રાન્ટમાંથી શહેરના જુદા જુદા વિસ્તારના રોડ રસ્તાઓનું નવીનીકરણ કરવા માટેના ટેન્ડર ખોલવામાં આવ્યા હતા। આ અંગે કારોબારી સમિતિના ચેરમેન મહેશભાઈ પટેલે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। આજે પાટણ નગરપાલિકાની અંદર સભાખંડની અંદર 5 કમિટીઓની ચર્ચા કરવાની હતી, જેમાં બાંધકામ સમિતિ, વોટરવર્ક સમિતિ, ભૂગર્ભ ખાતાની સમિતિ, જન્મ મરણની સમિતિ, એમ 5 કમિટીઓની આજે સભાખંડની અંદર અગત્યના મુદ્દાઓની અંદર ચર્ચા અને વિચારણા કરી હતી। બાંધકામની અંદર જુદા જુદા વિવિધ રોડોના ટેન્ડરો ખોલવામાં આવ્યા હતા, પેવર રોડો, CC રોડ, સ્ટ્રીટ લાઇટની અંદર આજે જે અમારા નવું બિલ્ડિંગ બનાવી એની અંદર લાઇટ ફિટિંગ અને ફર્નિચરનું એ બંને કામની અંદર આજે ટેન્ડરો મંગાવ્યા હતા। એ ટેન્ડરની આજે જે નીચું ટેન્ડર આવશે એને નેગોશિએશન કરીને અને એને આપવામાં આવશે। આ ઉપરાંત જન્મ મરણ કમિટીની બેઠકમાં આગામી સમયમાં જૂના તમામ રેકોર્ડો તેમજ રજિસ્ટરના નિભાવવા માટે તેને કોમ્પ્યુટરમાં સ્કેન કરી તેની જાળવણી કરવા માટેની પણ ચર્ચા વિચારણા હાથ ધરાઈ હતી। બીજું જન્મ મરણની અંદર એક ચર્ચા થઈ કે જન્મ મરણની અંદર જે જૂના ચોપડા ફાટી ગયેલા હોય કે લોકોને તકલીફ ના પડે કે જન્મ મરણના દાખલાઓ ફાટી જવાથી મળતા નહીં, એના લીધે આપણે કોમ્પ્યુટરાઇઝ કરવાનું એક સૂચન કર્યું છે, નહીં તો એના સ્કેન કરવું જે લોકોને સરળતાથી જન્મ મરણના દાખલા મળી। સમગ્ર ભારતમાંથી પોલિયો જેવી મહામારીને નાબૂદી કરવા માટે સરકાર દ્વારા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવતા હોય છે। ત્યારે પોલિયો નાબૂદી અંતર્ગત આજે પાટણના ખેતરવસી સ્થિત SK બ્લડ બેંકમાં પોલિયો અભિયાન કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્ય ગાંધીનગરના નાયબ નિયામક અને પાટણ જિલ્લા આરોગ્ય વિભાગના લાયસન્સ ઓફિસર KB પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને પોલિયો નાબૂદી અંગે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। પાટણ જિલ્લાની અંદર 13,38,000ની વસ્તી છે, જે 0 થી 5 વર્ષના બાળકો જે લાભાર્થી છે એની સંખ્યા 1,89,000 છે। આગલા વર્ષની જે અમારી કામગીરી બૂથ કવરેજ 80% જેવું હતું અને જે 3 દિવસના અંતે જે કામગીરી જે કવર કરવાની હતી 0 થી 5 વર્ષના બાળકોની એ 102% કામગીરી થયેલી હતી। આ કામગીરીની અંદર પાટણ જિલ્લાના, પાટણ શહેરના, નગરપાલિકા, NGO, રોટરી ક્લબ, IMA તમામના સહયોગથી સારી કામગીરી થયેલી છે। સતત વર્ષો વર્ષ સારી કામગીરીના કારણે ભારતની અંદર છેલ્લા 3 વર્ષમાં પોલિયોનો કોઈ કેસ થયેલો નથી। ગુજરાતની અંદર છેલ્લા 7 વર્ષમાં પોલિયોનો કોઈ કેસ થયેલો નથી। એટલે આ રીતે 13 જાન્યુઆરી 14ના રોજ ભારત પોલિયો મુક્ત જાહેર કરેલું છે। તેમ છતાં અગમચેતીના પગલાંની રીતે ચાલુ વર્ષે પણ પોલિયોનો આપણો રાઉન્ડ રવિવાર પોલિયો કામગીરી એ કામગીરી ચાલુ રાખેલી છે। આ પ્રસંગે રોટરી ક્લબ ઓફ પાટણના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા।
આજના હરીફાઈના યુગમાં વેપાર ધંધામાં ટકી રહેવા માટે વિવિધ કંપનીની પ્રોડક્ટો દ્વારા ઇનામી ડ્રો સિસ્ટમ થકી અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. ત્યારે આજે પાટણના મોતીસા દરવાજા બહાર આવેલ ખોડિયાર માતાજીની વાડી ખાતે રાજાણી પ્રોડક્ટના ડીલર ભવાની સેલ્સ કોર્પોરેશન દ્વારા સ્નેહ મિલન સત્કાર અને સન્માન સમારોહ ઇનામી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાટણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલના નાગરિક બેંકના ચેરમેન મનસુખભાઈ નાગરભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે બિરાજમાન થયા હતા. તો અતિથિ વિશેષ તરીકે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ નાનાલાલ પટેલ તેમજ રાજાણી પ્રોડક્ટ્સના યુવા મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ રાજાણી અને શ્યામભાઈ રાજાણી ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે રાજાણી પ્રોડક્ટ્સના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈએ સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી. રાજાણી ગ્રુપ ઓફ કંપનીમાંથી આવ્યો છું. અમારી કંપની છેલ્લા 40 વર્ષ થયા રાજાણી ચા અગરબત્તી મસાલા માચીસ નું પ્રોડક્શન કરી રહ્યા છે. તે આજ ખાતે પાટણ ખાતે હારીજ અને પાટણનો વેપારીનો ડ્રોનું આયોજન કરેલ છે. તેમાં 1.25 લાખનો સોનાથી લઈ અને નાનામાં નાના વેપારીને 2.5 કિલો ચા અમે સ્કીમમાં ગોઠવી છે. તેનું આજે કંપની તરફથી એ ડ્રોનું આયોજન કરેલ છે. અને અમારું જે ડ્રોનું આયોજન છે એ ફક્ત ને ફક્ત એક રાજાણી ગ્રુપમાં જે બધા વેપારી મિત્રો જોડાય અને સારામાં સારી પ્રોડક્ટ ગ્રાહક પાસે પહોંચે તે માટે અમારા જીતુભાઈ જે પાટણના ડીલર છે અને હારીજના જે બાબુ કાકા છે તે પૂરી મહેનત કરે છે અને બધા વેપારી મિત્રો અહીંયા પધાર્યા છે તે ડ્રોનું આયોજન કરેલ છે. તથા બધા ગ્રાહક મિત્રોને શુભકામના કે રાજાણીની પ્રોડક્ટ વધુમાં વધુ પીવાનો અને વાપરવાનો આગ્રહ રાખે તે બદલ ખૂબ ખૂબ આભાર માને છે. આ સાથે લઈશું એક વધુ બ્રેક. नवेली से दुल्हा सूट शेरवानी ले जाए आपकी पहचान मिली है नवेली 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 शूट शेरवानी इंडो वेस्टर्न ब्लेजर शॉर्ट कुर्ता कुर्ता पैजामा कुर्ता ब्रेचिस धोती कुर्ता के लिए नवेली का डिजाइन वर्क कलेक्शन नवेली शूटिंग शर्टिंग पीपला शेर पाटन. બહુચર ઇલેક્ટ્રોનિક્સ વાળા રાજુભાઈનું નવું સાહસ રિયા ઇલેક્ટ્રોનિક્સ, જેમાં તદ્દન વ્યાજબી ભાવે દુનિયાની ખ્યાતનામ કંપનીઓના વિવિધ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો જેવા કે એલસીડી, એલઈડી, 3D ટીવી, એસી, એર કુલર, ઘરઘંટી, વોશિંગ મશીન, ફ્રીજ મળશે. કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલા ભાવની ખાતરી કરવા વિનંતી. રિયા ઇલેક્ટ્રોનિક્સ A55 કિલાચંદ શોપિંગ સેન્ટર પાટણ. પતિએ માની તો સૌએ જાણી ઘૂંઘટની સાડી જેને સૌએ વખાણી. અનેક વેરાયટીઝમાં સાડી અને ડ્રેસ મટીરિયલ્સ, ફેશન જગતનું નવું નજરાણું ઘૂંઘાટ. આજે જ પધારો ખાતરી કરવા. સવાલ સાડીની પસંદનો છે. ઘૂંઘટ દોશીવટ બજાર પાટણ 221 544. અવધ પ્લાસ્ટિક લઈને આવ્યું છે વિવિધ આઇટમનો ખજાનો, જેવી કે ગિફ્ટ આર્ટિકલ્સ, ક્રોકરી, ટીવી અને ફ્રીજના કવર, ખુરશી, ઘડિયાળ, કાચની બરણી, પ્લાસ્ટિક બોટલ અને ડબ્બા, ડોલ, ટોકર, ડસ્ટબિન, વોટર જગ, રકાબી, નોનસ્ટિક, આઈસ ટ્રે તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ મળશે. તો આજે જ મુલાકાત લો અવધ પ્લાસ્ટિક સેલ, ओम कॉम्प्लेक्स ना भोरामा रस संगमनी सामे बाजार रोड पाटण। हिमालय की जीवनदायिनी जड़ी बूटियों से निर्मित पतंजलि आयुर्वेद का विश्व का सर्वश्रेष्ठ टूथपेस्ट, दंत कांति, हर्बल साबुन, शैम्पू, वॉशिंग पाउडर, डिटर्जेंट केक, पतंजलि नमक, आरोग्य आटा, सरसों का तेल, आरोग्य मसाले, आंवला व एलोवेरा जूस, एलोवेरा जेल व च्यवनप्राश आदि नित्य प्रयोग के विश्व स्तरीय सबसे सस्ते एवं सबसे अच्छे उत्पाद।
पाटन के चिकित्सालय में निःशुल्क निदान करवाए और डायबिटीज एवं बीपी जैसे हठीले रोगों की सभी औषधियाँ उपलब्ध है। हमारा पता 18 सिटी पॉइंट भैरे में फूड जंक्शन के सामने स्टेशन रोड पाटन। उत्तर गुजरातनी સૌથી વધારે વિઝા અપાવતી અને ટૂર ઓર્ગેનાઇઝ કરતી કંપની તિલક ઇન્ટરનેશનલ વિઝા એન્ડ ટ્રાવેલ કંપની, જેની સર્વિસીસ જેવી કે પાસપોર્ટ, ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ એર બુકિંગ, ટૂર પેકેજ જેવા કે ગોવા, સિમલા, કુલ્લુ મનાલી, રાજસ્થાન અને કેરળ ટૂર, ઇન્ટરનેશનલ ટૂર જેવી કે દુબઈ ટૂર, બેંકોક પતાયા ટૂર, સિંગાપોર, મલેશિયા ટૂર તેમજ કપલ ટૂર અને હનીમૂન ટૂરની મજા માણો તેમજ સ્ટુડન્ટ વિઝા અને વિઝિટર વિઝા માટે આજે સંપર્ક કરો। સ્થળ F2526 દેવદર્શન કોમ્પ્લેક્સ, પાલિકા બજારની સામે, રાજમહેલ રોડ, પાટણ। મોબાઈલ નંબર 92 275 45 117। મિશ્વા સેલ્સ એન્ડ સર્વિસ આપની સેવામાં ગેસ, ગીઝર, આરઓ પ્લાન્ટ, ઘરઘંટી, સગડી અને પાણીની મોટરના વ્યાજબી ભાવે વેચાણ તેમજ રિપેરિંગ કરનાર તેમજ નવા તથા જૂના મકાનમાં SS ગેસ ફિટિંગ, સમાજની વાડી, પાર્ટી પ્લોટ તેમજ હોટલોમાં હાઈ પ્રેશર ફિટિંગ કરી આપનાર। સ્થળ G28 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, સંગીત શાળાની પાછળ, પાટણ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, જ્યાં ડોક્ટર અંકિત પંચાલ દ્વારા અત્યાધુનિક ઉપકરણોથી સચોટ નિદાન તેમજ સારવાર મળશે, જેવી કે ડાઘાવાળા દાંતને સફેદ કરવા, દરેક પ્રકારના ચોકઠા, વાંકાચૂકા દાંતની સારવાર તેમજ પેઢાની સર્જરી, દાંતના મૂળિયાની સારવાર એટલે કે રૂટ કેનાલ તેમજ દાંત ઉપર ડાયમંડ લગાવી આપવામાં આવશે। અને હા, દર શનિવારે મફત ચેકઅપ। શુભમ ફેમિલી ડેન્ટલ ક્લિનિક, F2 તિરુપતિ પ્લાઝા, વેરાઈ ચકલા, પાટણ। આસામની પ્રખ્યાત બગીચાની તાજી, કડક, મીઠી અને ખુશ્બુદાર ચા એટલે આસામની ચા। બારે માસ એક સરખી ગુણવત્તા, રંગ, સ્વાદ અને ખુશ્બુનો ત્રિવેણી સંગમ એટલે આસામની ચા। મોટો દાણો અને આકર્ષક પેકિંગમાં ઉપલબ્ધ। ચા ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે આસામ ટી કંપની, હિંગળાજાજર, પાટણ। અને આસામની ચા 17 માણેક સેન્ટર, બગવાડા દરવાજા પાસે, પાટણ। હોટલ જાયકા કાઠિયાવાડી અને પંજાબી સ્વાદ પાર્ટી પાટણની જનતા માટેનું સરનામું એટલે હોટલ જાયકા, જ્યાં આપને મળશે સ્પેશિયલ રાજસ્થાની દાળ બાટી તેમજ કાઠિયાવાડના અસલ સ્વાદની મજા। અને હા, પંજાબી અને ગુજરાતી થાળીનો રસથાળો તો ખરો જ। ગામડા જેવા કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવતી એકમાત્ર હોટલ જાયકા। અદ્યતન વિશાળ પાર્કિંગ, કોન્ફરન્સ હોલ તેમજ રિસેપ્શન માટેનું ઉત્તમ સ્થળ। કાઠિયાવાડના સ્વાદની મજા એટલે હોટલ જાયકા, ઊંઝા 3 રસ્તા, સિદ્ધપુર હાઈવે, શાંતિનાથ સોસાયટીની પાસે, પાટણ। બ્રેક બાદ આપનું પુનઃ સ્વાગત છે। પાટણ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર ખાતે પ્રજાપતિ બ્રહ્માની 45મી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે સેવા કેન્દ્રના નીલમ દીદીએ જણાવ્યું હતું કે પ્રજાપિતા બ્રહ્મા, જેમનું મૂળ નામ દાદા લેખરાજ હતું, તેઓએ સાકાર માધ્યમનો આધાર લઈ વિશ્વ પરિવર્તનના કાર્ય માટે નિમિત્ત બન્યા હોવાનું જણાવ્યું હતું। આ ઉપરાંત તેમણે સાદગી, સેવા અને સમર્પણ જેવા જીવન મંત્ર લોકોને બોધપાઠ રૂપે આપ્યો છે। વધુમાં તેમણે બ્રહ્માના જીવન વિશે જણાવ્યું હતું કે વિશ્વની સેવા માટે તેઓએ પોતાનું તન, મન અને ધન સર્વે સમર્પણ કરી હંમેશા માટે સેવક બની રહેવા તેઓએ અનુરોધ કર્યો છે। और त्याग के साथ साथ इतनी तपस्या और सेवा की जो सारे विश्व की आत्माओं का कल्याण हो सके। और बाबा को हमेशा रहता था कोई भी वर्ग की आत्माएं हो, उन्हों को बाबा का संदेश दे करके बाबा के घर में समीप लाए। આ પ્રસંગે બ્રહ્માકુમારી સેવા કેન્દ્રના કાર્યકરો તેમજ તેમના અનુયાયીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાટણ સ્થિત કરંડિયા વીરદાદાના મંદિર ખાતે આજે નવચંડી યજ્ઞનું ધર્મમય માહોલમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે શહેરના ગોળશેરીમાં આવેલ પૂજ્ય પાઠક સાહેબની ગુરુગાદી ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં પૂજ્ય ગોપાળભાઈ પાઠક સાહેબ શોભાયાત્રામાં ખુલ્લી જીપમાં બિરાજમાન થયા હતા। બેન્ડ વાજાની સુરીલી સરગમ સાથે ગુરુગાદી ખાતેથી પ્રસ્થાન પામેલી શોભાયાત્રા શહેરના જુદા જુદા માર્ગો પર થઈ કરંડિયા વીરદાદાના મંદિર ખાતે પહોંચી હતી। ત્યારે શોભાયાત્રા જે તે માર્ગો પરથી પસાર થતા સેવકો અને ભક્તોએ પૂજ્ય ગોપાળભાઈ પાઠક સાહેબને ફૂલહાર પહેરાવી તેમના આશીર્વાદ લીધા હતા।
ત્યારબાદ મંદિર પરિસર ખાતે નવચંડી હવન યોજાયો હતો તેમજ કરંડિયા વીરદાદાના મંદિર બહાર મેળા જેવો માહોલ સાંજના સમયે જોવા મળ્યો હતો। શોભાયાત્રાના રૂટ પર ઠેર ઠેર સેવકો દ્વારા વિવિધ સેવા કેમ્પો ઊભા કરવામાં આવ્યા હતા જેમાં શોભાયાત્રામાં જોડાનાર ભક્તજનોએ સેવા કેમ્પનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। પાટણની પવિત્ર સરસ્વતી નદીના કિનારે શેરપુર ગામની સીમ નજીક આવેલા અતિ પ્રાચીન માં મેલડી માતા સંકુલ આજે મોટું વટવૃક્ષ બની ચૂક્યું છે। માં મેલડીના સેવકો દ્વારા આ મંદિરને અતિ રમણીય બનાવવામાં આવી રહ્યું છે ત્યારે શ્રી મેલડી માતાજીના મંદિર ટ્રસ્ટીગણ તથા સેવકગણ પાટણ દ્વારા માતાજીના પવિત્ર સંકુલ ખાતે નવીન છોગું ઉમેરવાનું ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જેમાં આજે મંદિર પરિસર ખાતે ભોજનાલયનું ખાતમુહૂર્ત વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં બ્રાહ્મણોએ પવિત્ર મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધિમાં બેઠેલા દાતાઓના વરદ હસ્તે ભોજનાલયના પાયા વિધિનું પૂજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મેલડી માતાના સેવકોએ ભોજનાલય માટે દાનની સરવાણી વહેવડાવી હતી જેમાં દાતા બાબુજી લક્ષ્મણજી ઠાકોરે ₹5 લાખ, કાનજીભાઈ હરિભાઈ દેસાઈએ ₹1,51,000, ગોમતીબેન કાંતિલાલ ઠક્કરે ₹51,111 અને નરભેરામ પંચાલ પરિવાર દ્વારા ₹1 લાખનું ભોજનાલયને દાન આપવામાં આવ્યું હતું। ત્યારબાદ મંચસ્થ મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। ત્યારબાદ દાન આપનાર દાતાઓનું સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું હતું। તો આ પ્રસંગે મંદિરના સેવકગણ સતીશભાઈ ઠક્કરે સ્કાય ન્યૂઝને વધુ વિગતો આપી હતી। આ મંદિર નાના વટવૃક્ષથી આજે ખૂબ મોટું શહેરની અંદર એક ઊભું થયું છે। આ મંદિરની પરિસરની અંદર પાટણ શહેર અને આજુબાજુની જનતાને ખૂબ સારી રીતે રમણીય સ્થળનો લાભ મળે એ માટે અહીંયા આજે એક ભોજનાલય ખંડ અને 1500 થી 2000 માણસનું રસોડું થઈ શકે એવો શેડ આશરે 50 થી 60 લાખ રૂપિયાના ખર્ચે આપ સૌના સહકારથી બનાવવા જઈ રહ્યા છીએ અને એના ખાતમુહૂર્ત પ્રસંગે આ પંથકનો વાલિયો અને સમગ્ર ગુજરાતની અંદર જેઓનું ખૂબ મોટું નામ છે એવા પરમ વંદનીય સંત શ્રી સદારામ બાપુ ટોટણાવાળાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ આજે થવા જઈ રહ્યો છે ત્યારે સૌ ભાવિક ભક્તોએ આ મંદિરની અંદર અમને ખૂબ સુંદર સાથ અને સહકાર પણ આપ્યો છે। આગામી દિવસોની અંદર સાથ અને સહકાર મળતો પણ રહેશે અને આ મંદિર એક રમણીય પર્યટક સ્થળ બની રહે એવી અમને સૌને ટ્રસ્ટીઓને આશા અને અપેક્ષા છે। આ પ્રસંગે મંદિર પરિષદ ખાતે વહેલી સવારથી જ ભાવિક ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। આ પ્રસંગે અજીતભાઈ જૈન, બાબુજી લક્ષ્મણજી ઠાકોર, કાંતિભાઈ હરિભાઈ દેસાઈ, કલ્યાણભાઈ, કાંતિભાઈ પટેલ સહિત અન્ય આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। આજના આધુનિક યુગમાં શાળાના બાળકોને શિક્ષણની સાથે સાથે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓનું વધુ મહત્વ આપવામાં આવી રહ્યું છે। આ પ્રવૃત્તિઓને કારણે બાળકોમાં વ્યક્તિત્વનું ઉમદા ઘડતર થાય છે। બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓનો વિકાસ થાય તે હેતુથી ઢેર પ્રાથમિક કન્યા શાળામાં શાળા રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાની ધોરણ 1 થી 8ની બાળાઓ માટે લોટફૂંકણી, લીંબુ ચમચી, સ્લો સાયકલ, કોથળા દોડ, માટલા ફોડ, ફુગ્ગા ફોડ, દોરડાકૂદ, સંગીત ખુરશી જેવી અનેકવિધ હરીફાઈઓ યોજાઈ હતી। જેમાં પ્રથમ 3 વિજેતાઓને શાળાના આચાર્ય સુરેશભાઈ ખત્રી દ્વારા પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવ્યા હતા। આ કાર્યક્રમથી બાળકોમાં હર્ષની લાગણી છવાઈ ગઈ હતી તેમજ શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી। પાટણ ખાનસરોવર નજીક છકડો રિક્ષા પલટી ખાતા સર્જાયો અકસ્માત। તો અકસ્માતમાં છકડામાં પેસેન્જર તરીકે બેઠેલ મહિલાનો કપાયો હાથ। પાટણ શહેર સહિત જિલ્લામાં યોજાયેલ પોલિયો અભિયાન
માં 0 થી 5 વર્ષ સુધીના પીવડાવાયા જિંદગીના 2 બૂંદ। શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ઊભા કરાયા પોલિયો બૂથ। અને પાટણ કરંડિયા વીર દાદાની ગોળશેરી સ્થિત ગુરુગાદી ખાતેથી નીકળી ભવ્ય શોભાયાત્રા। કરંડિયા વીર દાદાના મંદિર પરિસર ખાતે યોજાયો નવચંડી યજ્ઞ। તો સરસ્વતી નદીના કિનારે આવેલ મેલડી માતા સંકુલ ખાતે ભોજનાલયનું કરાયું ખાતમુહૂર્ત। ભાવિક ભક્તોએ આ પ્રસંગે વહેવડાવી દાનની શરવાણી। આ સાથે અહીંયા સમાચાર સમાપ્ત થાય છે। આવતીકાલે ફરી મળીશું। નમસ્કાર।